હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 3 છે. આજે આપણે આ લેક્ચરમાં ઉદાહરણ 2ની વાત કરીશું. એટલે કે એમાં આપણને શું આપેલું છે કે ચકાસો કે નીચેના સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો આપણે સાબિત કરવાનું છે એનું સમીકરણ બનાવીને. બંને સાઈડ આડાળું આપેલું છે, તો આપણે સરખું કરી અને એને સમીકરણ એક બનાવવાનું છે, અને સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ આપણે ચકાસવાનું છે. તો ચલો આપણે ચકાસીએ. તેમાં ટોટલ 4 પ્રશ્નો છે. આપણે ડિટેલમાં સોલ્વ કરીશું, તો તમે અંત સુધી જોડાતા રહો. તો ચલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી. એમાં આપણને શું આપેલું છે? x - 2 કૌંસનો વર્ગ +1 બરાબર 2x - 3. તો અહીંયા જો x - 2 આખા કૌંસનો વર્ગ છે, તો આપણે પહેલાં ખબર તમે ધોરણ 9માં શીખ્યા હશો, a - bનો વર્ગ શું થાય? a નો વર્ગ - 2ab + bનો વર્ગ. તો અહીંયા પણ એ જ થશે. જો a નો વર્ગ એટલે કે x નો વર્ગ થશે, x નો વર્ગ -2 પછી a એટલે કે x અને b એટલે કે 2. તો આવી રીતે થશે. અને પછી bનો વર્ગ એટલે કે 2નો વર્ગ થશે. પછી +1 એમના એમ 2x - 3. સમજણ પડી ગયા એટલા સુધી? આગળની ગણતરી કરીએ આપણે. તો હવે જો x નો વર્ગ તો એમના એમ, અહીંયા જો 2 × 2 4 અને x એટલે કે -4x. પછી અહીંયા 2નો વર્ગ 4 થશે, +1 બરાબર 2x - 3. હવે x નો વર્ગ -4x, અહીંયા 4 અને 1 5, બંને પ્લસ છે એટલે કે 5 થશે, બરાબર 2x - 3. હવે આ 2x - 3 ને બરાબરની આગળ લાવીએ તો શું બનશે? અહીંયા x નો વર્ગ -4x + 5. અહીંયા જો 2x પ્લસ હતું તો માઇનસ થશે, અને 3 માઇનસ હતા તો પ્લસ થશે, અને બરાબરની પેલી સાઈડ કંઈ નથી વધ્યું એટલે કે અહીંયા 0. સમજણ પડી ગઈ? હવે જો x નો વર્ગ, હવે -4x અને -2x, તો -6x થશે, અને અહીંયા +5 અને +3 તો +8 થશે. અચળ પદનો સરવાળો બરાબર 0. આ આપણને મળી ગયું સમીકરણ. શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા, દ્વિઘાત સમીકરણ છે. કેમ કે જે આપણું એનું પ્રમાણિત સ્વરૂપ છે ax² + bx + c, જ્યાં a 0 ના હોય તે પ્રકારનું સમીકરણ છે. તો આ દ્વિઘાત સમીકરણ છે એવું સાબિત થાય છે. તો ચલો આપણે લખી દઈએ. શું લખીશું અહીંયા? કે ax² + bx + c બરાબર 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ કે જો એની કિંમત અહીંયા 1 છે. સમજ પડી ગઈ? પ્રકારનું સમીકરણ છે, એટલે કે એનું પ્રમાણિત સ્વરૂપ અહીંયા સાબિત થાય છે. પ્રકારનું સમીકરણ છે, જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ આટલા સુધી? આપણો પહેલો પ્રશ્ન અહીંયા સિમ્પલી પૂર્ણ થઈ ગયો. આપણે સિમ્પલી અહીંયા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તો હવે આગળ આપણે બીજો પ્રશ્ન સાબિત કરીએ કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. તો ચલો આપણે સાબિત કરીએ. આમાં શું થશે? જુઓ, આપણને શું આપેલું છે? x ના ગુણાકારમાં x + 1 કૌંસમાં આપેલું છે, પછી +8 છે, બરાબરની પેલી સાઈડ છે x + 2નો કૌંસ અને x - 2નો કૌંસ. તો અહીંયા જો હવે x નો ગુણાકાર કૌંસ સાથે છે, તો એનો x સાથે પણ ગુણાકાર થશે અને 1 સાથે પણ ગુણાકાર થશે. બંને સાથે ગુણાકાર થાય. પછી જો અહીંયા 2 કૌંસ છે બરાબરની પેલી સાઈડ, તો x નો ગુણાકાર x સાથે થશે, પછી -2 સાથે થશે. પછી આ 2 છે એનો ગુણાકાર x સાથે થશે, અને પછી -2 સાથે થશે. તો ચલો અહીંયા હું તમને કરીને બતાવું છું કેવી રીતે થાય છે. તો અહીંયા આપણે x નો ગુણાકાર x સાથે પહેલાં, તો અહીંયા x નો વર્ગ થશે. પછી x નો ગુણાકાર 1 સાથે, તો x થશે, કેમ કે x × 1 x જ થાય. પછી +8 એમના એમ. બરાબરની પેલી સાઈડ x નો ગુણાકાર હવે x સાથે, તો x નો વર્ગ. પછી x નો ગુણાકાર -2 સાથે, તો -2x. હવે 2નો ગુણાકાર થશે, તો 2નો ગુણાકાર x સાથે, તો +2x, અને 2નો ગુણાકાર -2 સાથે, તો -4 થશે. +2 × -2 એટલે કે -4 થાય. સમજ પડી ગઈ? અહીંયા જુઓ, હવે -2x અને +2x ઉડી જાય. સમજ પડી ગઈ? તો અહીંયા શું બચશે? હવે જો x નો વર્ગ + x + 8 બરાબર શું વધ્યું? અહીંયા x² -4.
હવે એક્સ વર્ગ -4ને આપણે બરાબરની આ સાઈડ લાવીએ, ડાયરેક્ટ એક્સ વર્ગ ઉડી જાય પણ આપણે ઉડાડીશું ને માઇનસ કરીશું એટલે તમને સમજણ પડે. તો અહીંયા એક્સ વર્ગ પ્લસ એક્સ પ્લસ 8, અહીંયા જો હવે પ્લસ એક્સ વર્ગ હતું તો બરાબરની આ સાઈડ આવે તો માઇનસ એક્સ વર્ગ થશે, -4 હતા તો +4 થશે, બરાબરની આ સાઈડ આવશે તો, અને પેલી સાઈડ કંઈ નથી વધ્યું એટલે કે 0. અહીંયા જો પ્લસ એક્સ વર્ગ અને માઇનસ એક્સ વર્ગ ઉડી ગયા, બરાબરની પેલી સાઈડ હતું એટલે આપણે ડાયરેક્ટ પણ ઉડાડી શકીએ છીએ, પણ આપણે આ સાઈડ લાવીને ઉડાડ્યા છે. અહીંયા હવે શું વધ્યું, જો એક્સ અને 8 + 4 તો અહીંયા 12 વધ્યા છે બરાબર 0. શું આ દ્વિઘાત સમીકરણ છે? તો કે આ દ્વિઘાત સમીકરણ નથી, કેમ કે અહીંયા એક્સ વર્ગવાળું પદ નથી. સિમ્પલી એક્સ વર્ગવાળું પદ જોઈએ અને એના કરતાં મોટું પદ જોઈએ નહીં, ઘન કે 4 ઘનવાળું પદ જોઈએ નહીં. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણે લખી શકીએ કે જે આપણું પ્રમાણિત સ્વરૂપ છે એના સમીકરણ એવું નથી પ્રમાણિત સ્વરૂપ જેવું, તો આ દ્વિઘાત સમીકરણ નથી. તો ચલો લખી દઈએ કે ax² + bx + c જ્યાં એની કિંમત 0 ના હોવી જોઈએ. તો અહીંયા જો એક્સ વર્ગવાળું પદ નથી એટલે કે એની કિંમત તો 0 છે, ત્યારે જ એક્સ વર્ગવાળું પદ નથી. સમજણ પડી ગઈ? એ ≠0 પ્રકારનું સમીકરણ નથી, પ્રકારનું સમીકરણ નથી એટલે કે આપેલ સમીકરણ. તેથી આપણે શું લખી શકીએ કે જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. સિમ્પલી સાબિત થઈ ગયું. આપણો એનો બીજો પ્રશ્ન પણ અહીંયા પૂર્ણ થઈ ગયો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન સોલ્વ કરીએ અને સિમ્પલી આપણે સાબિત કરીએ. તો અહીંયા આપણને શું આપ્યું છે, જો એક્સનો ગુણાકાર કૌંસની અંદર 2x + 3 બરાબરની પેલી સાઈડ x² + 1. તો એક્સનો ગુણાકાર 2x સાથે પણ થશે અને એક્સનો ગુણાકાર 3 સાથે પણ થશે. તો ચલો આપણે સિમ્પલી એનો ગુણાકાર કરીએ. તો એક્સનો ગુણાકાર 2x સાથે કેવી રીતે થશે, તો 2x², પછી એક્સનો ગુણાકાર 3 સાથે તો 3x બરાબરની પેલી સાઈડ x² + 1. હવે જે x² + 1 છે એને આપણે બરાબરની આગળ લાવીએ તો 2x² + 3x. હવે જો x² પેલી સાઈડ પ્લસ હતું તો અહીંયા માઇનસ થશે, -x², પેલી સાઈડ +1 હતું તો -1 થશે અને બરાબરની પેલી સાઈડ 0. હવે જો 2x² અહીંયા કંઈ નથી તો 1 લખી શકીએ, 1x² બાદ થાય તો શું વધે, x² વધે એટલે કે 1x² વધે અથવા x² વધે. પછી શું છે, +3x અને -1 બરાબર 0. આ આપણને મળ્યું સમીકરણ. શું આ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા, કેમ કે x વર્ગવાળું પદ છે અને જ્યાં એની કિંમત 1 છે, 0 નથી. તો આપણે લખી દઈએ ચલો કે આપેલ સમીકરણ જે પ્રમાણિત સ્વરૂપનું સમીકરણ છે એથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. તો ચલો આપણે સિમ્પલી લખી દઈએ કે ax² + bx + c જ્યાં a ≠ 0 પ્રકારનું સમીકરણ છે. પ્રકારનું સમીકરણ છે. જેથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ? આટલા સુધી આપણે 3 પ્રશ્નો સિમ્પલી સોલ્વ કર્યા. હવે બીજા ઉદાહરણનો છેલ્લો પ્રશ્ન આપણે અહીંયા સોલ્વ કરવાનો છે. પણ અહીંયા જો હવે ઘન આપેલું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘનમાં કેવી રીતે એની ગણતરી થશે. જો x + 2 કૌંસનો ઘન છે અને બરાબરની પેલી સાઈડ x² -4 છે, તો તમે ડાયરેક્ટ એમ ના કહી શકો કે આ દ્વિઘાત સમીકરણ નથી. આપણે એને સાબિત કરવું પડે, આખીને ગણતરી કરવી પડે અને પછી આપણે કહેવું પડે કે દ્વિઘાત સમીકરણ છે કે નહીં. ઘણા વિદ્યાર્થીઓ તો ડાયરેક્ટ કહી દેશે કે અહીંયા તો ઘન આપેલો છે એટલે દ્વિઘાત સમીકરણ નથી, પણ આપણે ગણતરી કરવી પડશે. તો અહીંયા જો આપણે દ્વિઘાત સમીકરણનું ઘન હોય, ધારો કે અહીંયા a + bનો ઘન હોય તો એનું જે સાદુરૂપ કેવું આવશે, તો અહીંયા જો શું બનશે, પહેલાં એનો ઘન આવશે, પછી +3a આવશે, b આવશે, કૌંસમાં a + b આવશે અને bનો ઘન આવશે. સમજણ પડી ગઈ? તો અહીંયા આપણે આનો ઉપયોગ થશે. તો ચલો આપણે આ સમીકરણમાં એનો ઉપયોગ કરીએ. તો અહીંયા x + 2ના કૌંસનો આખો ઘન છે. તો x છે એ a છે અને 2 છે એ b છે એવું આપણે ધારી લઈએ અને આપણે મૂકી દઈએ. તો અહીંયા જો પહેલાં શું થશે, અહીંયા x નો ઘન, તો કરીએ આપણે અહીંયા x નો ઘન થશે, પછી 3, પછી x 2 અને x + 2. સમજણ પડી?
3નો ગુણાકાર એ સાથે, પછી બી સાથે, પછી કૌંસમાં a પ્લસ બી એવું જ કર્યું છે, અને પછી બીનો ઘન એટલે કે 2નો ઘન થશે. 2નો ઘન અને બરાબરની પેલી સાઈડ જે હોય એ એમના એમ જ મૂકવાનું છે. સમજણ પડી ગઈ? આનું આપણે સાદુરૂપ આપીશું તો શું બનશે? અહીંયા એક્સનો ઘન, અહીંયા જો 3 ગુણ્યા 2 અને એક્સ, તો અહીંયા 6x થશે, અને કૌંસની અંદર શું છે? એક્સ પ્લસ 2, અને અહીંયા શું થશે? 2નો ઘન તો 8 થશે, બરાબર એક્સનો ઘન માઇનસ 4. સમજણ પડી ગઈ આટલા સુધી? હવે આપણે એક્સનો ઘન, હવે અહીંયા જો 6xનો ગુણાકાર આપણે કૌંસ સાથે કરીશું, તો પહેલાં 6xનો ગુણાકાર x સાથે થશે અને પછી 2 સાથે થશે. તો આપણે કરીએ તો 6xનો ગુણાકાર x સાથે તો 6xનો વર્ગ, પછી 6xનો ગુણાકાર 2 સાથે તો અહીંયા 12x થાય, 6 દુ 12x. સમજણ પડી ગઈ? અહીંયા 8 અને બરાબરની પેલી સાઈડ એક્સનો ઘન માઇનસ 4. તો આટલા સુધી ડિટેલમાં સમજણ પડી ગઈ. હવે જો આ જે પદ છે એને આપણે બરાબરની આગળ લાવીએ, તો ચલો સિમ્પલી આપણે આગળ લાવી દઈએ. તો પ્લસ હશે માઇનસ થશે, અને માઇનસ હશે પ્લસ થશે. એક્સનો વર્ગ 12x પ્લસ 8. અહીંયા જો એક્સ ઘન પ્લસ હતું તો એ માઇનસ એક્સ ઘન થશે, અને જે માઇનસ 4 હતો એ પ્લસ 4 થશે. અહીંયા હવે જો એક્સ ઘન અહીંયા પ્લસ છે અને અહીંયા માઇનસ છે, તો બંને ઉડી ગયા. હવે કયા પદ વધ્યા? જે પદ વધ્યા હોય આપણે સિમ્પલી લખી દઈએ. તો અહીંયા 2x 6xનો વર્ગ, પછી 12x, અને અહીંયા 8 અને 4નો સરવાળો, તો અહીંયા 12 થશે. તો શું આ દ્વિઘાત સમીકરણ છે? તો કે હા, આ દ્વિઘાત સમીકરણ છે. એટલે તમારે ડાયરેક્ટ નથી કહેવાનું કે અહીંયા એક્સનો ઘન છે એટલે દ્વિઘાત સમીકરણ નથી, આ તો ત્રિઘાત સમીકરણ છે. આ દ્વિઘાત સમીકરણ છે, એનું તમારે સાદુરૂપ આપવાનું છે અને સિમ્પલી ગણતરી કરવાની છે. તો ચલો આપણે લખી શકીએ હવે કે આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે, કેમ કે એનું પ્રમાણિત સ્વરૂપ સાબિત કરે છે. તો કેવી રીતે? તો અહીંયા ax નો વર્ગ પ્લસ bx પ્લસ c, જ્યાં a બરાબર નોટ ઇક્વલ ટુ 0 પ્રકારનું સમીકરણ છે. પ્રકારનું સમીકરણ છે કેમ કે અહીંયા એક્સ વર્ગવાળું પદ છે, અને જ્યાં એની કિંમત અહીંયા 6 છે, 0 નથી. સમજણ પડી ગઈ? જેથી આપેલ સમીકરણ, સરખીથી લખી દઈએ આપણે, આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ છે. સમજણ પડી ગઈ? અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો છે. સિમ્પલી આપણે દરેક ગણતરી સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે. જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.